જલગામ નજીક પુષ્પક ટ્રેનમાં આગની અફવા બાદ કૂદેલા મુસાફરને કર્ણાટક એક્સપ્રેસની ટક્કર વાગતા 12ના મૃત્યુ. વડોદરામાં સૂર્યકિરણ એરોબેટિક ટીમનો દિલધડક એર શો. ગુજરાત યુનિવર્સિટીમાં વગર ટેન્ડરે લાખો રૂપિયાના કામો શરૂ કર્યાનો વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ. એઆઈ અંગે ટ્રમ્પ સરકારની જાહેરાત. $500 અબજ રોકાણ, 1 લાખ કરતાં વધારે લોકોને નોકરી. ભારતે પહેલી ટી20 મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. ભારતીય ટીમની જર્સી ઉપર પાકિસ્તાનનું નામ છપાશે, બીસીસીઆઈએ કન્ફર્મ કર્યું. કેપ્ટન્સ ડે માટે સુકાની રોહિત શર્માને પાકિસ્તાન મોકલવામાં આવશે નહીં. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સંગમ તટે કેબિનેટ સાથે પવિત્ર ડૂબકી લગાવી પૂજા અર્ચના કરી. બેટી બચાવો બેટી પઢાઓ પહેલે લાખો લોકોને પ્રેરણા આપી પીએમ મોદી સરકારની આ પહેલને 10 વર્ષ પૂરા થયા. અમેરિકા ભારત સાથેના આર્થિક સંબંધોને આગળ વધારવા માંગે છે, માર્કો રૂબિયો.